ઓફ ઇક્વિપમેન્ટ્સ છે તો એ બધા ઇક્વિપમેન્ટ કેટલા સમય માટે ચાલુ હોય છે અને કેટલા સમય માટે ચાલુ રહ્યા પછી કેટલો પાવર કન્ઝ્યુમ થાય છે અને પાવરના ઉપરથી આપણે એનર્જી કેટલી કન્ઝ્યુમ થાય છે. So we will study that. So first of all, there is one numerical in your textbook. એ ન્યુમેરિકલનો યુઝ કરીશું આપણે તમારા ટેક્સ્ટ બુકમાં ટ્યુટોરિયલ પ્રોબ્લેમ્સ દેખાય છે. ટ્યુટોરિયલ એક્ઝામ્પલ ઇન ટ્યુટોરિયલ પ્રોબ્લેમ્સમાં આવો. ત્યાં 11 નંબરનું જે ટ્યુટોરિયલ છે, energy consumption per day in a house is as follows. Find the cost of energy at a 2.7 per unit for the 30 days. દરેક કોમ્પોનન્ટ આપ્યો છે અને કોમ્પોનન્ટમાં કેટલી એનર્જી કન્ઝ્યુમ થાય છે પર ડે એની ડિટેલ નીચે આપેલી છે અને એનર્જીની કોસ્ટ 2.7 રૂપીસ પર યુનિટ છે અને યુનિટ કિલોવોટમાં હોય છે, સોરી કિલોવોટ અવરમાં હોય છે. તો કિલોવોટ અવરનું યુનિટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું તે આપણે અહીંયા જોઈશું. મીન્સ તમારા જે ઘરમાં કોઈ પણ ફેન છે, લાઇટ છે, ટ્યુબલાઇટ છે અથવા ફ્રીજ, ગ્રાઇન્ડિંગ મશીન, મિક્સર, જે પણ ઇક્વિપમેન્ટ છે અથવા ડિવાઇસ છે એ બધા ડિવાઇસની પાવર વોટેજ હોય છે. તો એ પાવર કેટલું કન્ઝ્યુમ કરે છે. તો સપોઝ એ ચાલુ થયું એટલામાં એનું 40 વોટનો કેપેસિટી છે તો 40 વોટ એ ઇન્સ્ટન્ટલી કન્ઝ્યુમ થઈ જશે. બટ એ 40 વોટ કેટલા સમય સુધી ચાલુ રાખીએ છીએ આપણે? તો 40 into 6 અવર, તો 6 કલાક સુધી ચાલુ રાખીએ છીએ તો 40 into 6 મીન્સ એ શેમાં કન્વર્ટ થઈ ગયું પછી એનર્જી. તો પાવર એ ડિવાઇસનું કન્ઝમ્પશન છે અને કેટલા સમય સુધી એ પાવરને તમે કન્ઝ્યુમ કરો છો એ ટાઈમથી મલ્ટીપ્લાય કરશો તો એ એનર્જી આવી જશે. જે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છે બેસિક ડેફિનેશન. નાવ ન્યુમેરિકલ સોલ્વ કરતી વખતે પણ આપણે એને સમજીશું કે કેવી રીતે એનર્જીને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. બટ તમને ટ્યુટોરિયલમાં જશો ચેપ્ટરના લાસ્ટમાં તો એ ટ્યુટોરિયલમાં એક્ઝામ્પલ નંબર 11 આપેલો છે, દેખાય છે? સાહેબ સ્ક્રીન જ નથી આવતી. અરે મારી બધાને નથી આવતી કે કોઈ એક સ્ટુડન્ટને નથી? હેલો, ના સર આવે છે સર. હા, તો જે સ્ટુડન્ટને સ્ક્રીન નથી દેખાતી એ લોગ આઉટ કરીને મીન્સ ક્લાસને ક્લોઝ કરીને ટર્ન ઓફ કરો અને પાછું ટર્ન ઇન કરો. બંધ કરીને પછી ચાલુ કરો, આવી જશે. હેલો, બધાની જોડે બુક છે કે નહીં? બુક છે? ઓકે, ચલો નથી તો આપણે લખીએ છીએ ફર્સ્ટ એક્ઝામ્પલ. ચલો એ એક્ઝામ્પલ નથી લેતો, બીજો એક્ઝામ્પલ પછી એ એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરવા માટે આપું. યસ સર, બુક છે. આટલો સમય કેમ લાગે છે બોલવામાં? એક ટ્યુબ લાઇટ છે અને 4 ટ્યુબ લાઇટ, 4 ટ્યુબ લાઇટ. ઓકે, ટ્યુબ
4 ટ્યુબલાઇટ TL લખું છું. એ 4 ટ્યુબલાઇટ કેટલા કલાક સુધી ચાલુ રહે છે અને કેટલો એનો વોટેજ છે? તો એ 4 ટ્યુબલાઇટનું વોટેજ છે 40 વોટ. એક ટ્યુબલાઇટનો વોટેજ 40 છે અને એ દિવસમાં 6 કલાક ઓન હોય છે, 6 hours. Okay. Similarly, there is one 2000 watt heater. એક 2000 watt નું હીટર છે. One heater. વોટેજ એનો 2000 વોટ છે. .5 અવર મીન્સ અડધો કલાક માટે ચાલુ કરવામાં આવે છે. બીજો એક પંપ છે. એક પંપ છે. એ પંપ આપણે 500 વોટ રેટિંગનો છે. અને એને પણ આપણે દરરોજ અડધો કલાક જ ચાલુ કરીએ છીએ. થર્ડ છે 3 ફેન છે. ફેન એકની વોટેજ કેપેસિટી છે 60 વોટ. એન્ડ રોજના 7 કલાક. તો રોજના 7 કલાક ચાલુ હોય છે. અને આ બધા જ ઇક્વિપમેન્ટનું જે રેટિંગ આપેલું છે એ પર ડે માટે આપેલું છે. તો એવી જ રીતે 30 ડેઝ માટે 30 દિવસ માટે પર યુનિટ કોસ્ટ પ્રમાણે 3 રૂપીસની કોસ્ટ હોય. તો કેટલું બિલ આવશે? તો આપણને ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાની છે કે વોટ વિલ બી ધ કોસ્ટ એટ ધ 3 રૂપીસ પર યુનિટ ફોર 30 ડેઝ. 30 દિવસ માટે 3 રૂપિયાની કોસ્ટ ઉપર આ ટોટલ ઇક્વિપમેન્ટનું જે ઓપરેશન પર ડે થાય છે એની કોસ્ટ શું હશે? એક યુનિટની વેલ્યુ
3 રૂપીસ છે. તો સૌથી પહેલા આપણને યુનિટ ડિફાઇન કરવું પડશે. યુનિટથી પહેલા આપણને દરેક કોમ્પોનન્ટનું એકચ્યુઅલ એનર્જી ડિફાઇન કરવી પડશે કે કેટલી એનર્જી કયો ઇક્વિપમેન્ટ યુઝ કરે છે. તો એનર્જીનો ફોર્મ્યુલા મને કોઈ કહેશે? એનર્જીનો ફોર્મ્યુલા શું છે? એનર્જીનો ફોર્મ્યુલા શું છે? એનર્જીનો ફોર્મ્યુલા The work done divided by time. વર્ક ડન ડિવાઇડેડ બાય ટાઈમ. બીજા સેન્સમાં એને કહી શકો છો. અને આજે તમે કીધું એ કરેક્ટ છે. તમે એનર્જી ને વર્ક ડન નથી કહેતા? हाँ सर. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ એનર્જી. તો એનો ફોર્મ્યુલા એ જ હશે, વર્ક ડન અપોન ટાઈમ. नहीं सर, ये पावर નું થશે સર. હા, એક્ઝેક્ટલી. એ શું થશે? પાવર. તો energy equals to power into time. એનર્જીને આપણે પાવર ઇન્ટુ ટાઈમ ડિનોટ કરી શકીએ છીએ. તો આપણી જોડે પાવર આપેલો છે, સમય આપેલો છે. તો આપણે દરેક કોમ્પોનન્ટનું એનર્જી ડિફાઇન કરી શકીએ છીએ. તો 1 બાય 1 આપણે એનર્જી ડિફાઇન કરીશું. તો TL માટે, TL મીન્સ ટ્યુબ લાઇટ લખું છું હું, આખો વર્ડ નથી લખતો. ટ્યુબ લાઇટ અથવા લાઇટ. જો TL તમને જે આપ્યું છે ફર્સ્ટ કોમ્પોનન્ટ, એ એક TL નું વોટેજ છે 40 વોટ. અને એવા 40 વોટના કેટલા ટ્યુબલાઇટ છે? કેટલી ટ્યુબલાઇટ છે? 4 ટ્યુબલાઇટ છે. તો 40 into 4 means total 160 વોટ થશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ નંબર ઓફ ટ્યુબલાઇટ means 4 મલ્ટીપ્લાય બાય 40 વોટ માટે છે. મીન્સ 40 into 4 મીન્સ આ ઓનલી પાવર થયો. 4 ટ્યુબલાઇટમાં કેટલું પાવર કન્ઝ્યુમ થાય છે એ ઓનલી પાવર નો કોમ્પોનન્ટ થયો. તો ધીસ વિલ બી 40 multiply by 4 into 40. This is the power component. Now આ કેટલા સમય સુધી ચાલે છે? તો દિવસમાં કેટલા કલાક ચાલે છે? દિવસમાં કેટલા કલાક ચાલે છે? 6 કલાક.
ઓકે, તો 6 કલાક તમારું ટ્યુબલાઇટ ચાલે છે દિવસમાં, સોરી 24 અવર્સ. હું દિવસ કહું છું મીન્સ એ 24 અવરની સાયકલ કન્સિડર કરજો. તો 24 અવર્સમાં 6 અવર્સ. હવે આજે આપણે કોસ્ટ ડિફાઇન કરવાની છે, એક દિવસ માટે ડિફાઇન નથી કરવાની, આપણે 30 દિવસ માટે ડિફાઇન કરીએ. સો વોટ વિલ બી ધ ટોટલ કોસ્ટ ફોર 30 days એટ ધ 3 rupees પર યુનિટ? ટોટલ કોસ્ટ શું હશે? તો ટોટલ કોસ્ટ કેટલા સમય માટે ડિફાઇન કરવાની છે? 30 દિવસ માટે. તો આ ફોર્મ્યુલામાં આની જોડે જોડે તમે 30 મલ્ટીપ્લાય કરો. 4 into 40 into 6 means 4 4 जा 60, 16 6 जा 96 means 960 વોટ. 960 વોટ એક દિવસના થયા 4 ટ્યુબલાઇટના કારણે. બટ એ જે ડેટા છે આપણે 30 દિવસ માટે કેલ્ક્યુલેટ કરવાનું છે, તો આપણે અહીંયા 30 મલ્ટીપ્લાય કરી દઈશું. તો કેટલું આવે છે? તો ટોટલ કેલ્ક્યુલેશન કેટલું છે? ટોટલ વોટ, સોરી વોટ અવર, કેલ્ક્યુલેટ કરો. બોલો કેટલું આવે છે? 28800. 28800 યુનિટ શેમાં હશે આનો? આજે 28800 તમને મળ્યું છે, આ શું છે? એનું યુનિટ શું છે? હા, હેલો, શું છે યુનિટ? સર KWH. એ ક્યાંથી આવશે? કે નું મીનિંગ ખ્યાલ છે તમને? तो सर આ ટોટલ કિલોવોટ થયા ને? અરે મતલબ ટોટલ વોટ. હા, ટોટલ વોટ છે. હા આ સર, કિલોવોટ નથી. ભૂલ થઈ ગઈ સર. હા, આ કિલોવોટ નથી, આ ઓનલી વોટ છે. યુ હેવ જસ્ટ ટેકન ધ પાવર. 1 વોટ, એક બલ્બનું અથવા એક ટ્યુબલાઇટની વેલ્યુ 40 વોટ છે, એવી 4 ટ્યુબલાઇટ છે. તો 40 into 4 160 and 160 into 6 means 960. તો આ જે પેરામીટર છે 6 અવર છે, 30 નંબર ઓફ ડેઝ છે. તો ધીસ ઇઝ નોટ રિલેટેડ ટુ ધ પાવર. આ પાવરથી રિલેટેડ નથી. પાવરથી ઓનલી બે જ કોમ્પોનન્ટ, નંબર ઓફ ડિવાઇસ મલ્ટીપ્લાય ધ રેટિંગ ઓફ વન ડિવાઇસ મીન્સ 40 into 4. તો પાવર ઇન્ટુ ટાઈમ મીન્સ પાવર જે તમે વોટમાં ઇન્ડિકેટ કરો છો ઇન્ટુ ટાઈમ, ટાઈમ અવર્સમાં લીધેલું છે આપણે. તો વોટ અવર. ક્લિયર? તો 28,800 વોટ અવર આ 30 દિવસનો પાવર ઓનલી ટ્યુબલાઇટ કન્ઝ્યુમ કરશે. 30 દિવસનો આટલો, સોરી 30 દિવસની એનર્જી ઓનલી ટ્યુબલાઇટ કન્ઝ્યુમ કરશે. એવી જ રીતે આપણે જે બીજા કોમ્પોનન્ટ છે એની પણ એનર્જી ડિફાઇન કરવાની છે. તો ધીસ ઇઝ ફોર ટ્યુબલાઇટ. નેક્સ્ટ ઇઝ ફોર હીટર. નેક્સ્ટ કયો કોમ્પોનન્ટ છે? હીટર. તો હીટર માટે હીટરની ક્વોન્ટિટી કેટલી છે? 1. 1 ક્વોન્ટિટી. હીટરનો વોટેજ કેટલો છે? કેટલો વોટેજનું એક હીટર છે?
200. 2000 ઓકે 2000 ઓકે 2000 વોટ નું છે. હવે નંબર ઓફ યુનિટ ઇન્ટુ વોટેજ ઓફ પર યુનિટ. જેટલા યુનિટ છે એક જ યુનિટ છે, અહીંયા સપોઝ 4 યુનિટ હોય તો 4 મલ્ટીપ્લાય થશે, 5 હીટર હોય તો 5 મલ્ટીપ્લાય થઈ જશે. તો નંબર ઓફ યુનિટ 1 યુનિટ છે ઇન્ટુ 2000 મીન્સ ટોટલ વોટેજ મળી જશે. હવે કેટલા કલાક સુધી ચાલુ હોય છે? કેટલા સમય ચાલુ હોય છે? હાફ અવર, અડધો કલાક. તો વી વિલ મલ્ટીપ્લાય ઇટ વિથ ધ 0.5. 0.5 ની જગ્યાએ તમે 1/2 પણ લખી શકો છો. ઓકે, મલ્ટીપ્લાય બાય 30 days. Number of days 30. So here it will be 30. Total કેટલું આવે છે? 30,000. કેટલું આવે છે? 30,000. હવે એના પછીનો કોમ્પોનન્ટ શું છે? પંપ. પંપ કેટલો છે? pump. One pump, its 1 unit wattage is 500 watt and it runs for the 0.5 hour. 0.5 hour માટે રન થાય છે. તો 1 into એક જ યુનિટ છે, વોટેજ 500 છે, હાફ અવર માટે રન થાય છે રેગ્યુલરલી. તો કેટલું આવશે 30 ડેઝ માટે વેલ્યુ? કેલ્ક્યુલેટ કરીને મને કહો. $7,500. Similarly, last component is fan. Fan. So એક fan નું વોટેજ કેટલું છે? 60 વોટ. So there are total 3 fans. So fan equals to 3. Number of fan કેટલા છે? 3. તો અહીંયા 3 મલ્ટીપ્લાય કરું છું. વોટેજ કેટલું છે? 60. into 7 into 7 into 30. into 30. ઓકે, શું છે વેલ્યુ? $37,800. મને સંભળાયું નહીં, પછી બોલો ને. 37,000. હા, 800. 800 or 700? 800. Okay. So તમે અત્યાર સુધી શું કર્યું છે? તમારી જોડે ટોટલ એક ઘરમાં, માની લો ઘર છે, એકચ્યુઅલી ઇટ કેન બી ઇન્ડસ્ટ્રી ઇવન, બટ આપણે એવું માની લઈએ કે આ એક ઘર છે. એક ઘરમાં 4 ટ્યુબલાઇટ છે અને એક ટ્યુબલાઇટની વોટેજ 40 વોટ છે.
તો 6 કલાક માટે દરરોજ ચાલુ રહે છે, તો એનું 30 ડેઝ માટે વોટ અવર કેટલું થયું? 28,800. એવી જ રીતે એક હીટર છે, એ હીટરને હીટિંગ માટે અડધો કલાક જ ચાલુ રાખવામાં આવે છે, બટ એ હીટરનું વોટેજ વધારે છે. ઇટ કન્ઝ્યુમ્સ 2000 વોટ. તો 2000 વોટ કન્ઝ્યુમ કરે છે, તો આપણે એને ટાઈમથી અને નંબર ઓફ ઇક્વિપમેન્ટથી મલ્ટીપ્લાય કરીશું 30 ડેઝ માટે, તો આપણને બીજો એક વોટ અવર એનર્જી મળી જશે. સિમિલરલી પંપ, એક જ પંપ છે, અડધો કલાકમાં જ ચાલુ રહે છે, તો 30 ડેઝ માટે કેટલો પાવર 30 ડેઝ માટે કેટલી એનર્જી કન્ઝ્યુમ કરશે એ તમને મળી ગયું છે. હવે એક ફેન છે, એ ફેન 3 ફેન 60 વોટની રેટિંગમાં દરરોજ 7 કલાક ચાલે છે, તો 30 દિવસ માટે કેટલી એનર્જી કન્ઝ્યુમ કરશે એ તમને મળી ગયું છે. હવે તમારી જોડે ટોટલ વોટ અવર મીન્સ એનર્જી મળી છે, તો દરેક કોમ્પોનેન્ટનું ટોટલ કરી દો. તો 28,800 પ્લસ 30,000 પ્લસ 7,500 પ્લસ 37,800, આ બધાનું ટોટલ કેટલું થશે? કેટલું થશે બધાનું ટોટલ? One zero four 100. 104,100. આ છે ને? हाँ सर. ઓકે, વોટ અવર, આ જે વેલ્યુ તમને મળી છે એ વોટ અવરમાં મળી છે, મીન્સ વોટેજ પર અવર. તો આપણને જ્યારે યુનિટ ડિફાઇન કરવાનું હોય અને યુનિટ ઉપરથી ટોટલ કોસ્ટ ડિફાઇન કરવાની હોય, તો જે વોટ અવર છે એને પહેલા કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવું પડે. તો કારણ કે 1 કિલોવોટ ઇક્વલ્સ ટુ પર યુનિટ. અહીંયા જે તમારો વોટેજ આપેલો છે, સોરી વોટ અવર આપેલો છે, હવે આ વોટ અવરને એનર્જીને તમે કિલોવોટ અવરમાં કન્વર્ટ કરશો, તો કિલોવોટ અવરમાં કન્વર્ટ કરવા માટે મારે શું કરવું પડશે? આમાં 1000 થી સર ડિવાઈડ થશે ને? યસ, કિલોવોટ. અત્યાર સુધી તમારી જોડે વોટ અવરમાં આ જે વેલ્યુ છે 104,100, this is in watt hour. બટ અગર મને આને કિલોવોટમાં કન્વર્ટ કરવું છે, તો મારે એને શું કરવું પડશે? કે ઇઝ મલ્ટીપ્લાઇડ હિયર અને એ જે વેલ્યુ છે એને 1000 થી ડિવાઈડ કરીશ. તો 1000 થી ડિવાઈડ કરશો, આ વેલ્યુ હવે શેમાં આવી ગઈ? કિલોવોટ અવર.
104.1 હવે આ કિલોવોટ અવરમાં કિલો વોટ મીન્સ 104.1 ને પાછું 1000 થી મલ્ટીપ્લાય કે ને ખસેડી દોશો કે કે ને એલિમિનેટ કરશો અને 1000 થી મલ્ટીપ્લાય કરશો તો it will retain its original value મીન્સ એ પાછો વોટ અવરમાં જતો રહેશે બટ જ્યારે એને તમે 1000 થી ડિવાઇડ કર્યું છે તો હવે 104.1 કિલોવોટ અવરમાં છે તો વેલ્યુ ઓછી દેખાય છે એન્ડ હંમેશા પર યુનિટ કોસ્ટ જ્યારે પણ તમે વોટ અવર કે એનર્જીથી મલ્ટીપ્લાય કરો તો એ હંમેશા કિલોવોટમાં હોવો જોઈએ 1 કિલોવોટ અવર ઇક્વલ્સ ટુ પર યુનિટ 1 કિલોવોટ અવર ઇક્વલ્સ ટુ 1 યુનિટ તો એને આપણી જોડે હવે 104.1 યુનિટ છે તો એક્સપેન્સીસ અથવા કોસ્ટ કાઢી લઈએ આપણે તો તમારી જોડે ટોટલ તમારો કિલોવોટ અવર કેટલો આવ્યો છે એના ઉપરથી એક્સપેન્સ ઓર કોસ્ટ કેટલા યુનિટ છે આપણી જોડે યુનિટ કેટલું છે આપણું 104.1 104.1 કોસ્ટ કેટલી છે એક યુનિટની into 3 3 રૂપીસ પર યુનિટ તો મલ્ટીપ્લાય બાય 3 તો કેટલું આવ્યું કેટલું આવ્યું 312.3 315 તો 312 રૂપીસ તમારું એક્સપેન્સ થયું મીન્સ આટલો ઇક્વિપમેન્ટ તમે આટલા સમય માટે ઓપરેટ કરશો તો 30 ડેઝનું બિલ આટલું થશે અને સેમ પેરામીટરમાં અગર કોઈ ચેન્જ નહીં થાય તો 2 મંથ આપણા ત્યાં બિલ મંથલી નથી આવતું આપણા ત્યાં બિલ હંમેશા આફ્ટર 2 મંથ આવે છે 2 મહિના પછી આવે છે તો જેના કારણે આપણું બિલ આપણને થોડુંક વધારે દેખાય છે મંથલી આવશે તો ઓછું આવશે 2 મંથ ઉપર આવશે તો વધારે આવશે સેકન્ડ કે દેર આર ઓલ્સો પોલિસીઝ અગર તમે ઓછામાં ઓછા યુનિટ કન્ઝ્યુમ કરો છો તો મીન્સ અરાઉન્ડ 100 યુનિટ ઓર 150 યુનિટ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયામાં અગર તમે આવતા હોવ તો તમને કંઈક સબસિડી અથવા કન્સેશન પણ મળે છે બટ જ્યારે તમે તમારું બિલ 2 મંથલી આવે છે 2 મંથ પછી આવે છે તો જે તમને રિલેક્સેશન મળવું જોઈએ નથી મળતું કારણ કે એક મહિનામાં સપોઝ તમે 104 યુનિટ કન્ઝ્યુમ કર્યું છે તો 2 મહિનામાં ઓબ્વિયસલી અરાઉન્ડ 210 ની આજુબાજુ તમારો યુનિટ હશે તો 210 ની આજુબાજુ જે યુનિટ હશે તો તમે જે ક્રાઇટેરિયામાં પહેલા આવતા હતા કન્સેશન અથવા સબસિડી માટે યુ વિલ બી ડિબાર્ડ ઓર એક્સક્લુડેડ ફ્રોમ ધેટ ક્રાઇટેરિયા તો એનાથી લોકોને ક્યારેક નુકસાન હોય છે બટ ધીસ ઇઝ ધ બેસિક મેથડ બાય વિચ વી કેન કેલ્ક્યુલેટ ધ એનર્જી કન્ઝ્યુમ્ડ ઇન એની ઓફ ઇન્ડસ્ટ્રી કોમર્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એઝ વેલ એઝ ઇન ધ ડોમેસ્ટિક ફોર્મ તો આમાં કોઈને કોઈ ક્વેરી ક્યાંક નહીં ખબર પડી હોય કોઈની કોઈ ક્વેશ્ચન છે ના ક્વેરી હોય તો પૂછી લો
તો આના જેવો જ ન્યુમેરિકલ મને તમે અત્યારે સોલ્વ કરીને બતાવશો. એ એક્ઝામ્પલ તમારો જે ટ્યુટોરિયલ છે, ટ્યુટોરિયલનું 11 નંબરનું એક્ઝામ્પલ છે, જે પહેલાં હું એ સોલ્વ કરાવવા માટે જવાનો હતો. મેં પહેલાં એક્ઝામ્પલ માટે સોલ્વ કરાવી દીધું. સેમ ટેકનિક, સેમ મેથડ, કોઈ ચેન્જીસ નથી, બસ ડેટા ચેન્જ છે. ત્યાં ટ્યુબલાઇટ 5 યુઝ કરેલી છે 40 વોટની અને 4 અવર્સ માટે યુઝ થાય છે. 5 ફેન્સ 100 વોટનું 7 અવર્સ માટે યુઝ થાય છે. 2000 વોટનું 1 હીટર 1 અવર માટે યુઝ થાય છે. પ્રોસિજર સેમ છે, કોઈ ડિફરન્સ નથી. જે પ્રોસિજર મેં અહીંયા સમજાવી છે એ જ પ્રોસિજરથી તમે સોલ્વ કરશો તો તમને આન્સર મળી જશે. એ તમે સોલ્વ કરીને બતાવો. અને બીજા એન્ડ ઉપર આપણે એક બીજો ન્યુમેરિકલ જોઈ લઈએ, જે હું કન્ટિન્યુ રાખું છું. એક 100 વોટનું લેમ્પ છે. વોટ અને 250 વોલ્ટ. વોલ્ટનો લેમ્પ ને 230 વોલ્ટ ઉપર ઓપરેટ કરવામાં આવે છે. વોટ 250 વોલ્ટનો જે લેમ્પ છે એને અને તો એનું કરંટ શું, એની કરંટની વેલ્યુ ડિફાઇન કરવાની છે 230 વોલ્ટ. સેકન્ડ, એ જ લેમ્પને તમે 250 વોલ્ટ ઉપર 5 અવર્સ માટે રેગ્યુલરલી યુઝ કરો છો તો 30 ડેઝ માટે એનું ટોટલ કોસ્ટ કેટલી હશે? જે આપણે લાસ્ટ ન્યુમેરિકલમાં જે એનર્જી ડિફાઇન કરી છે અને એનર્જીના ઉપરથી આપણે ટોટલ કોસ્ટ કેટલી કોસ્ટ કન્ઝ્યુમ થાય છે એ આપણે ડિફાઇન કર્યું છે. તો અહીંયા પણ એ છે કે 100 વોટ લેમ્પને 100 વોટ 250 વોલ્ટ લેમ્પને 6 અવર માટે યુઝ થાય છે. ફાઈવ અવર્સ માટે યુઝ કરીએ છીએ તો એની ટોટલ કોસ્ટ શું હશે? વર્ષ 30 days. તો
टोटल कॉस्ट फाइंड आउट करो। टोटल कॉस्ट at 2.8 per unit. टोटल कॉस्ट फाइंड आउट करवानी है। तो સૌથી પહેલા આપણે એનો કરંટ ફાઇન્ડ આઉટ કરી લઈએ। તમારી જોડે પાવર છે અને વોલ્ટેજ છે, તો પાવર અને વોલ્ટેજના હેલ્પથી તમને રેસિસ્ટન્સ મળી જશે। તો પાવર equals to V into I, voltage into current। तो આપણને તો કરંટ ડિફાઇન કરવાનો છે, તો 30 વોલ્ટ ઉપર તો આપણે ડાયરેક્ટલી एक्चुअली 250 વોલ્ટ રેટેડ છે, બટ 230 વોલ્ટ ઉપર ડિફાઇન કરવાનું છે। તો તમે V upon 100 upon 250 ની જગ્યા 100 upon 230 કરી દો તો પણ મળી જશે। મીન્સ 100 ડિવાઇડ બાય 230 કેટલું આવે છે? 0.4 एम्पियर। 0.434। तो ये डायरेक्ट मेथड છે, બટ we will not use this method। આ મેથડ આપણે એટલા માટે યુઝ નહીં કરીશું કારણ કે 100 વોટનો લેમ્પ છે 250 વોલ્ટ ઉપર ઓપરેટ થવો જોઈએ, બટ એનાથી ઓછા વોલ્ટેજ ઉપર એ ઓપરેટ થાય તો કરંટ કેટલું હશે? In place of 250 volts, it should be operated on 230 volts. So what would be the value of current? આપણને કરંટની વેલ્યુ 230 વોલ્ટ ઉપર ડિફાઇન કરવાની। So we will use the different conditions. So આ conditions માટે power equals to V into I તમારો કેલ્ક્યુલેટર ઓન રાખો। V ને રિપ્લેસ કરો I into R થી, તો I સ્ક્વેર R થશે। તો I સ્ક્વેર R, તો P કેટલું છે આપણો? આપણને આ જ રેસિસ્ટર પાવરને આપણે I ની વેલ્યુ રિપ્લેસ કરશો તો I સ્ક્વેર into divided by R square into R।
તો તમારી વેલ્યુ શું નીકળે છે? v સ્ક્વેર બાય r. So now place the value. આપણને શું ડિફાઇન કરવાનું છે? રેસિસ્ટન્સ ફર્સ્ટ ઓફ ઓલ. તો રેસિસ્ટન્સ r equals to v square by p. તો v square કેટલું છે? v કેટલું છે આપણો? v equals to 250 વોલ્ટ. તો 200 વોલ્ટ square divide by 100. કેટલું આવે છે? એન્સર રેસિસ્ટન્સ કેટલું આવે છે? $625. 600 $25. ઓકે 625 તમારો રેસિસ્ટન્સ. હવે આપણે જે રેસિસ્ટન્સ ડિફાઇન કર્યું છે 250 વોલ્ટ ઉપર છે. મીન્સ 100 વોટ 250 વોલ્ટ રેસિસ્ટન્સ 100 વોટ 250 વોલ્ટ લેમ્પનું રેસિસ્ટન્સ 625 ઓહ્મ છે. બટ જ્યારે એને 30 વોલ્ટ ઉપર સપ્લાય આપીશું તો કરંટની વેલ્યુ ચેન્જ થશે. તો એના માટે આપણી જોડે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે I ઇક્વલ્સ ટુ V બાય R. હવે V કેટલો છે આપણો? 230 વોલ્ટ. કારણ કે આપણે હવે કરંટ 230 વોલ્ટ ઉપર ડિફાઇન કરવાનું. 230 ડિવાઇડ બાય R. તો 230 ડિવાઇડ બાય R સોલ્વ કરો. કેટલું આવે છે? ટુ 30 ડિવાઇડ બાય 625 કેટલું આવે છે? 0.368. 368. તો 0.368. તો અહીંયા જે આપણે ફર્સ્ટ મેથડ યુઝ કરી છે આ આપણે અહીંયા યુઝ નહીં કરી શકીએ. આ ક્યારે યુઝ કરી શકીએ? જ્યારે અહીંયા 250 વોલ્ટનો લેમ્પ 250 વોલ્ટ ઉપર જ ઓપરેટ થાય તો જ આ કન્ડિશનમાં આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ. નહીં તો જ્યારે 250 વોલ્ટનું લેમ્પ 230 200 વોલ્ટ અધરવાઇઝ અલગ વોલ્ટેજ ઉપર ઓપરેટ થાય છે ત્યારે આપણે આ ટેકનિક યુઝ કરવી પડશે. પહેલા જે ઓરિજિનલ રેટેડ વોલ્ટેજ છે એના ઉપર એની ઓરિજિનલ રેસિસ્ટન્સની વેલ્યુ ડિફાઇન કરો અને રેસિસ્ટન્સની જે વેલ્યુ આવે એના પછી I ઇક્વલ્સ ટુ V બાય R કરીને તમે કરંટની વેલ્યુ ડિફાઇન કરી શકો. ઓકે, તો ધીસ ઇઝ ધ કરંટ. આપણે ફર્સ્ટ પોઈન્ટ ડિફાઇન કર્યું કે કરંટ કેટલું હશે 230 વોલ્ટ. નાઉ વી હેવ ટુ ડિફાઇન ધ ટોટલ એનર્જી ટુ બી કન્ઝ્યુમ્ડ ફોર 5 અવર્સ ઇન અ ડે. તો એની ટોટલ કોસ્ટ કેટલી હશે? 2.8 પર યુનિટ ઉપર એ ડિફાઇન કરશું કે આપણે લાસ્ટ ન્યુમેરિકલ સોલ્વ કર્યું સેમ પ્રોસિજર છે. તો કેટલા એક જ લેમ્પ છે?
એનર્જી 100 વોટ નું એક લેમ્પ છે તો 1 into 100 into 1 into 100 into 5 hours into 30. 5 hours into 30 કેટલું આવે છે? 3000 15,000. 15,000 15,000 watt hour. watt hour. Now this watt hour will be converted into the kilowatt hour. So kilo watt hour. So 15,000 divided by 1,000 કેટલું આવ્યું? 15. 15. $15 kilowatt hour means તમારી જોડે 15 યુનિટ છે તો 15 યુનિટ ને કોસ્ટ થી મલ્ટીપ્લાય કરી દો પર યુનિટ કોસ્ટ થી તો એક્સપેન્સીસ વિલ બી into કેટલું છે 2.8 ઓકે કેટલું આવે છે 15 into 2.8 42. 42 rupees. ઓકે તો આવી રીતે તમે એનર્જી ડિફાઇન કરી શકો છો જે એનર્જી તમને મળશે એ વોટ અવરમાં મળશે વોટ અવરને તમારે યુનિટમાં કન્વર્ટ કરવા પડશે અને 1 યુનિટની વેલ્યુ હોય છે 1 કિલોવોટ તો જે વોટ અવર છે એને 1000 થી ડિવાઈડ કરી દેશો તો એ કિલોવોટ અવરમાં કન્વર્ટ થઈ જશે અને તમારો પર યુનિટમાં વેલ્યુ આવી જશે જેટલી પણ વેલ્યુ આવે છે એને તમે કોસ્ટથી મલ્ટીપ્લાય મીન્સ પર યુનિટ કોસ્ટથી મલ્ટીપ્લાય કરી દેશો તો યુ વિલ ગેટ ધ ટોટલ કોસ્ટ એની ટોટલ કોસ્ટ તમને મળશે So this is the simple way by which you can calculate the energy in your home event. તમે તમારા ઘરમાં પણ આવી રીતે એનર્જી કેટલી કન્ઝ્યુમ થાય છે કે તમારું બિલ કેટલું આવે છે એના બેઝ ઉપર તમે ચેક કરી શકો છો. તો આ ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે જસ્ટ એકાદ બે ન્યુમેરિકલ હું ચલાવીશ અને એક બે પોઈન્ટ છે જેના માટે હવે સમય છે તો એ જે પોઈન્ટ છે હું તમને બે ડેફિનેશન છે ખાલી એ બે ડેફિનેશન હું ચલાવીને હવે નેક્સ્ટ ચેપ્ટર હશે તમારું મેગ્નેટિક સર્કિટ મેગ્નેટિક ફિલ્ડ અને આ ચેપ્ટરના દરેક ન્યુમેરિકલ્સ મેં તમને ઓલરેડી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે આ ચેપ્ટરના દરેક ન્યુમેરિકલ્સ તમારે એક નોટબુકમાં લખવાના છે એ
એક્ઝામ્પલ સોલ્વડ એક્ઝામ્પલ હોય ઓર ટ્યુટોરિયલ્સના એક્ઝામ્પલ છે એ બધા જ એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના છે. ખ્યાલ આવી ગયું? આમાં કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લો. કોઈને કોઈ ક્વેશ્ચન? ઓકે, તો સપોઝ કોઈને કોઈ ક્વેશ્ચન્સ નથી તો લેટ મી ક્લોઝ ઇટ. તમારું નેક્સ્ટ લેક્ચર ચાલુ થઈ ગયું હશે તો તમે